જૂનાગઢ જિલ્લામાં નજીકના વિસ્તારમાં અનેક હરવા ફરવા લાયક સ્થળો આવેલા છે। ત્યારે આવી અનેક જગ્યાઓ પર લોકોએ રજાના દિવસોમાં હરવા ફરવા માટે ગયા હતા। ત્યારે આઠમના દિવસની વાત કરીએ તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ચોરવાડ અને માધુપુર ખાતે દરિયા કિનારે દરિયાઈ વિસ્તારમાં રજાની પરિવાર સાથે મોજ માણી રહ્યા હતા। ત્યારે પ્રવાસીઓએ કહ્યું હતું કે અહીંનો દરિયો શાંત છે, જેથી બીચ પર ઉછળતા મોજામાં પગપલાણી અને આવા આહલાદક વાતાવરણમાં એક અનેરા આનંદની અનુભૂતિ થાય છે, જેથી અમોને દરિયા કિનારા પર આવ્યા છીએ તેમ જણાવ્યું હતું। સાહેબ, ક્યાં ગામથી આવો છો? આપનું નામ શું છે? અહીંયા ફરવા આવ્યા છો? માધુપુર તમને કેવી મજા આવે? અહીંયા માધુપુર બીચ ઉપર અમે અમારા પરિવાર સાથે થોડા ખૂબ જ સરસ આપણું વાતાવરણ છે। પબ્લિક પણ ખૂબ છે, છતાંય કોઈ જાતની ગેરવ્યવસ્થા કે કોઈ અસામયિક તત્વો કે એવું કંઈ નથી। બહુ સરસ રીતે બધા એન્જોય કરે છે અને ખૂબ જ સરસ છે। અમે અહીંયા અમારી ફેમિલી જોડે આવ્યા છીએ અને ખૂબ મજા આવે છે। દરિયો શાંત છે અને અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે। અમને અહીંયા ખૂબ મજા આવી અને આ સારું એવું ફરવાનું સ્થળ છે। જૂનાગઢથી આવ્યા છે, મારા સાડુભાઈની બધા જામનગરથી આવ્યા છે। અમે અમારા પરિવાર સાથે આજે માધુપુર બીચમાં આનંદ માણવા આવ્યા છીએ। અત્યારના માહોલમાં અત્યારે વાતાવરણ એકદમ સરસ છે અને માધુપુર બીચમાં અત્યારે આનંદ માણી રહ્યા છીએ અમારા પરિવાર સાથે। તમે રાજકોટથી આવો છો, અત્યારે ક્યાં ગામ આવ્યા છો? દરિયાકાંઠે તમને મજા આવે છે અત્યારે? અત્યારે સહેલાણીઓ ભારે માત્રામાં આવી પહોંચ્યા છે। આઠમનો તહેવાર હોય, લોકો હરવા ફરવાના સ્થળે મોટી માત્રામાં જઈ રહ્યા છે અને અહીં અત્યારે માધુપુર દરિયાકાંઠે અસંખ્ય લોકો આપણને જોવા મળી રહ્યા છે અને દરિયાની મોજ માણી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ દવે,